તો બેક ટુ માય પાંગા જેવા હડેલા કુતરા જેવા વ્લોગમાં તમારું સ્વાગત છે. પછી તો હું વાગી ગયા તા બેન. પછી તો હું મેં મારા પગને કીધું 17માં ગેરમાં ચડી દો, આપણે જવાનું છે પલટે. મને આ તડકો તો જોવો, મારો મોઢા તો કાળા ડામર જેવું કરી નાખે. પછી તો હું મારા બાપાએ હાથ કર્યો. મેં પછી તો 75ના ગેરમાં ગાડું નાખ્યું. પછી હું મારા બાપાએ કીધું કે પાઇપ આમ કર, ધાબા માથે ચડાવે. પછી મેં તો પાઇપ ચડાવવાનું કરી દીધું ચાલુ. પછી તો હું અને મારા બાપા બે પાઇપ લઈને હાલવા માંડ્યા, કારણ કે ધાબા માથે પાઇપ ચડાવવાનો છે ને. પછી તો મેં તો ધાબા માથે ચડાવવાનું હતું એટલે પગથિયા ચડવા માંડ્યો. ના પહોંચ્યો ને મારા બાપાએ પોગાડી દીધી નળી ઉપર. પછી તો હું મોટર ચાલુ બાલુ હતી એટલે તો ડાયરેક્ટ ટીપણામાં પાણીમાં મેકવાનું હતું ને. પછી તો હું બપોર સડી ગયો હતો, એટલે કે બપોર તો પણ હાના 17:30 વાગી ગયા હતા. પછી તો હું આ રેતી ચડાવવાની હતી ધાબા માથે. પછી તો હું મારા પપ્પાની માથે ચડાવતા તા રેતી તા. પછી હું મારા ભાઈની થાકી રહ્યા હતા, અહીં બેઠા હતા અને અહીંથી કેટલી ઉપર ચડાવવાની ડોલ આટલી ભરી વાળ્યું હતું. પછી હું મારા કાકાએ કર્યો મોદી કાકાને ફોન કે દાળિયા મોકલો 300 વાળા. પછી તો મેં અને મારી મમ્મીએ બોલાવી દીધી બાકા જીકી ઓ રેતી ચડાવવામાં. પછી હું કેમેરો હેઠો કર્યો ને કાં તો ઋતિકને ફોટો પડ્યો અને માવો ઘા કર્યો ને મેં તો કાં તો ઓલે ગીસમ નાખી દીધો. કોપ કોપ કોપ. પછી ઋતિક કે લાઈક શેર અને શક્કરપારા કરતા જજો.